सूरत में शराबबंदी की पोल खोलने के लिए आम आदमी पार्टी मैदान में उतरी। सूरत शहर के बेहस्तान पुलिस थाना में पुलिस इंस्पेक्टर के समक्ष शराब के अड्डे बंद करने के लिए एक याचिका दायर की गई। आम आदमी पार्टी की सूरत शहर महिला अध्यक्ष, पार्षद व महिलाओं को बेहस्तान पुलिस थाना में शराब जैसी गैर कानूनी अड्डे बंद कराने के लिए धामा डाला। बेहस्तान क्षेत्र में संचालित विभिन्न देशी विदेशी शराब के अड्डे को 24 घंटे के भीतर बंद करने का आपका प्रस्ताव। प्रस्तुति के दौरान आपकी महिला शाखा ने धमकी दी कि अगर अड्डे बंद नहीं किए गए तो वे इलाके में जनता छापा मारेंगे और यह शराब को साथ में लेके जाने वाले नीलगिरी ग्राउंड पर मोदी जी को देंगे। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। आज आपનું નામ? રચના હિપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। રચનાબેન, કયા વિસ્તારની અંદર અને શું આજે રજૂઆત લઈને આવ્યા છો? આજે ભેસ્તાન વિસ્તારની અંદર અમે આવ્યા છીએ। અમારી રજૂઆત છે કે ભેસ્તાન વિસ્તારની અંદર જે પણ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જે પણ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, એ તમામ જગ્યાએ થી ખૂબ ફરિયાદો આવે છે। સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે, સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે, છતાં પણ એમનું કોઈ નિરાકરણ થતું નથી। એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવ્યા છીએ અને એમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે 24 કલાકની અંદર જો આ તમામ જગ્યાએ જે ભેસ્તાન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જુગારના અડ્ડાઓ ચાલે છે, એ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની મહિલા વિંગ તે તમામ જગ્યાએ રેડ પાડશે અને જે પણ દારૂનો જથ્થો હાથમાં આવશે એ દારૂનો જથ્થો જે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આવે છે જ્યારે તે આવશે 7 તારીખે ત્યારે એમને ભેટ આપવામાં આવશે। એ બાબતની આજે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। ગુજરાતમાં દારૂબંધી છે છતાં કશે ને કશે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે, આમ તમારું કેવું છે? તો આની સામે તમે કયા રીતે જુઓ છો? આ જે વાતો છે ને એ માત્ર કાગળ પર જ હોય છે અને ખાલી બોલવા માટેની જ વાતો હોય છે કે બધા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે કે કોઈ પણ હોય છે એમ કહેતા હોય કે દારૂબંધી છે, દારૂબંધી છે, તો દારૂ ક્યાંથી પકડાય છે? હમણાં જે એક રેડ પાડી હતી ત્યારે 35 લાખનો દારૂ પકડાયો। દારૂબંધી છે અને દારૂ મળતો નથી આવા તમે નિવેદન આપો છો, તો ત્યારે દારૂ આવ્યો એ ક્યાંથી આવ્યો? અને હાલ પણ તમે કોઈ પણ અહીંથી 100 મીટરની દૂરી પર જ જાઓ ત્યાં જ દારૂનો અડ્ડો ચાલે છે, તો શું કોઈને નથી દેખાતું? આ તમામ જગ્યાઓ પર દારૂના અડ્ડાઓ ચાલે છે, એમાં કંઈક ને કંઈક તંત્રની બેદરકારી છે, પોલીસ તંત્રની બેદરકારી છે અને કંઈક ને કંઈક રાજકીય મોટા માથાઓ સાથે સંકળાયેલા છે। એટલા માટે કોઈ કાર્યવાહી થતી નથી અને આનો ભોગ બને છે જનતા। અને જે પણ દારૂના નશામાં ધૂત થયેલા લોકો હોય એમનો ક્યારેક ક્યારેક તો નાની છોકરીઓ પણ શિકાર બને છે, એમની ઉપર ગેંગરેપ થતો હોય, રેપ થતો હોય, આવી પણ ઘટનાઓ ઘટે છે, છતાં પણ તંત્રની આંખો નથી ખુલતી અને આ દારૂના અડ્ડાઓ દિવસ રાત ધમધમ્યા જ કરે છે, કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। આજે કહે છે કે દારૂના અડ્ડા નથી ચાલતા કે આમ છે કે તેમ છે, બધી જ ખોટી વાતો છે। આપણે સૌ જાણીએ છીએ, વારે વારે રેડ પડે છે ત્યારે હમણાં જ આ કાલનો જ ઘટના જુઓ તમે, ટ્રેનમાંથી દારૂ પકડાણો। આ ક્યાં એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી મળતો, તો ક્યાંથી દારૂ આવ્યો? આ બધી જ વાતો ખોટી છે ને તમામ જગ્યાએ અહીંથી તમે 100 મીટરની દૂરી પર જાઓ તો પણ તમને દારૂ મળશે, તમામ જગ્યાએ દારૂ મળે છે।